हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु माहेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। श्लोक नंबर 30 पाना नंबर 39। यथा सलीलमाविश्य बहुधा भाति भास्करः तथा शरीरनाविश्य बहुधा स्फुरतीश्वरः। कारणत्वं च कार्यत्वं तटस्थलक्षणं तयोः शाखायां चन्द्र इतिवत् नवामुख्यमिदं मतं। महाप्रकाशमित्युक्तं स्वरूपं चन्द्रलक्षणं सच्चिदानन्दरूपत्वं स्वरूपं लक्षणं तयोः। एकलक्षणयोरैक्यं वाक्येन प्रतिपाद्यते तस्मादेकप्रकाशत्वं सर्वात्मत्वमिति स्थितं। देवतीर्यं मनुष्याणां प्रकाशान्न पृथक् स्थितिः जीवप्रकाशाभिन्नत्वात् सर्वात्मेत्यभिधीयते। एवं प्रकाशरूपत्वात् परिज्ञाने दृढीकृते पुनरावृत्तिरहितं कैवल्यं पदमश्नुते। सकृत्प्रसक्तमात्रेऽपि सर्वात्मत्वे यदृच्छया
સર્વપાપ વિનિર્મુક્તઃ શિવલોકે મહીયતે સર્વાત્મભાવના યસ્ય પરિપક્વા મહાત્મનઃ સંસારતારક સાક્ષાત સ એવ પરમેશ્વરઃ ઇતિ તૃતીયોલ્લાસસંગ્રહઃ સમાપ્તઃ યથા સલીલમાવિશ્ય બહુધા ભાતિ ભાસ્કરઃ જેમ સૂર્યના પ્રતિબિંબને કારણે જાણે કે અનેક સૂર્ય છે, એ જ પ્રકારથી અનેક ઉપાધિઓને કારણે આત્મા કેવો લાગી રહ્યો છે? અનેક હોય એવો દેખાય. દરેક શરીરમાં એક એક આત્મા. આ બધા સંપ્રદાય બાકીના જોઈએ. જૈન સંપ્રદાય પણ શું કહે? એમના સંપ્રદાયમાં ઈશ્વર તત્વ છે જ નહીં. જો જીવ છે, આત્મા છે, પણ આત્મા કેવો છે? દરેક ઉપાધિમાં એક એક આત્મા છે. અને આત્મા કેવો છે? આ ઉપાધિને અનુરૂપ છે. એનો અર્થ શું થાય? તો કીડીમાં હોય ને ત્યારે આત્મા કીડી જેવું રખે, હાથીમાં જાય ત્યારે શું થાય? તો પતલો થઈ જાય. જો સમજ ખેંચાય એટલે શું થઈ જાય? પતલો થઈ જાય. ઉપાધિને કારણે અનેકતા છે તો કે નહીં, દેખાય છે અનેક, પણ શું છે? આત્મા અનેક નથી. એ જ રીતે તથા શરીરાણી આવિશ્ય બહુધા સ્ફુરતિ ઈશ્વર છે, તો એ ઈશ્વર અનેકેષુ દેહેષુ સ્ફુરતઃ આત્મબિંબસ્યાપી દેહ ઉપાધિ પરામર્શેણ અંતરેણ સ્વતઃ ભેદઃ ન નિરૂપણમ અર્હતિ. કોઈ પણ પ્રકારે સ્વતઃ જ આત્મામાં સ્વયંમાં કોઈ ભેદ છે જ નહીં. અનેકતા પણ નથી, ભેદ પણ નથી. અને એટલે કે છે આ પ્રકારથી કારણત્વમ ચ કાર્યત્વમ તટસ્થમ લક્ષણમ તયોઃ. તો કે તો પછી આ દેખાઈ રહ્યું છે અનેકતા. તદેવ આત્મનઃ પરિચ્છિન્નત્વમ અનેકત્વમ ઈશ્વરાદ અન્યત્વમ ચ ઉપાધિવશાત. ત્રણ વસ્તુ છે: આત્માની પરિચ્છિન્નતા, આત્માની અનેકતા અને ઈશ્વરથી ભિન્નતા. ત્રણ વસ્તુ. ઉપાધિને કારણે પરિચ્છિન્નતા છે, ઉપાધિને કારણે અનેકતા છે, અને ઈશ્વરથી અન્યત્વ છે. આ ત્રણ વસ્તુ છે. જ્યાં સુધી દેહમાં અહમ બુદ્ધિ છે ત્યાં સુધી પરિચ્છિન્નતા, અનેકતા અને અન્યત્વ, ભેદ બુદ્ધિ. અન્યત્વ એટલે શું છે? ભેદ બુદ્ધિ રહેવાની જ છે. પણ ઉપાધિનો ધર્મ છે, જીવ ઈશ્વરનો એ ધર્મ છે જ ને. અને એટલે કે છે આ કારણત્વમ જેને કહીએ, જો આ કારણત્વમ તદ પદાર્થસ્ય. કારણ ભાવ કોનામાં છે? તદ પદાર્થમાં છે, ઈશ્વરમાં છે. તદ જગત કારણમ બ્રહ્મ કાર્યત્વમ તમ પદાર્થસ્ય ઇતિ. અને આ કાર્યત્વ કોનું છે? તો કે જીવનો છે. તો કે છે કાર્ય ઉપાધિ અયમ જીવ કારણ ઉપાધિ ઈશ્વર. ત્રિપુર મહાઉપનિષદમાં કે છે કાર્ય ઉપાધિથી જીવ છે, કારણ ઉપાધિથી ઈશ્વર છે. ભૂત ભૌતિક પ્રપંચ કારણત્વમ તત્પદાર્થ. આ સંપૂર્ણ ભૂત અને ભૌતિક પદાર્થોનું કારણ કોણ છે? ઈશ્વર છે. દેહેન્દ્રિયાદિ સંઘાત રૂપ કાર્ય અધ્યક્ષત્વમ ત્વમ પદાર્થ. આ સ્પષ્ટતા રહેવી જોઈએ. તત્પદાર્થ એમ કહીએ એટલે શું આવવું જોઈએ? ભૂત ભૌતિક પ્રપંચસ્ય કારણ. સંપૂર્ણ બ્રહ્માંડનું કારણ ઈશ્વર છે. તો પેલો કારણત્વ છે ઈશ્વરનો. દેહેન્દ્રિયાદિ મનો સંઘાત રૂપ કાર્ય અધ્યક્ષત્વ. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એ ઉપાધિ છે. ઉપાધિમાં સંઘાતમાં પેલો અહમ બુદ્ધિ કરીને બેઠો છે. એને શું કહેવું? ત્વમ પદાર્થ ઉપલક્ષણમ ઇત્યર્થઃ. આમ કારણત્વ ઈશ્વરમાં અને કાર્યત્વ જે જીવમાં છે. ઉક્ત લક્ષણમ ઇદમ ઉભયો સદભાવ અસંભાવના. પણ આ બંને જે દેખાઈ રહ્યા છે કેવા છે? તટસ્થ લક્ષણમ
જાવ તો તટસ્થ લક્ષણ કોને કહેવાય? જાવ કાકત્વ. કાકત્વમ એટલે શું છે? પેલો કાગડો બેઠો છે. જાવ શંકરભાઈ નું ઘર કયું? એટલે શું કે છે? પેલો કાગડો. કાગવંત ગૃહ. આ કાગડા વાળો જે ઘર, કાગડા વાળું જે ઘર છે કોણ છે? એ શંકરભાઈ નું ઘર છે. જાસમ પણ એ કેવું લક્ષણ છે? એટલે ટીકાકાર બહુ સરસ કે એ કાળમાં કેવું છે? કાલમ યદ લક્ષ્યમ કાલમ અનવસ્થાયિત્વે. કાળમાં કેવું છે? સ્થાયી નથી, અનવસ્થાયિત્વે સતી ઈતર વ્યાવર્તકમ તટસ્થ લક્ષણમ. તટસ્થ લક્ષણ કોને કહેવાય? અન્ય સર્વથી એને શું કરે? વ્યાવર્તક. વિશેષણ એટલે સજાતીય વ્યાવર્તકત્વ. વિશેષણ પોતાની જાતિથી અલગ કરે એને વિશેષણ કહે. પણ લક્ષણ શું છે? સર્વેભ્ય પદાર્થેભ્ય વ્યાવર્તકત્વ લક્ષણ. અન્ય સર્વ બધાથી એને શું કરી નાખે? અલગ પાડી દે. જા વિચાર. તો કે પેલું કાગડા વાળું ઘર એમ જયારે કહેવામાં આવે તો બાકી કોઈ જગ્યાએ કાગડો નથી, એક જ ઘર પર કાગડો છે એટલે ખબર પડે આ ઘર છે. પણ એ કેવું છે? કાલ અનવસ્થાયી. કાયમ એમના ઘર પર કાગડો રહેવું નથી. અને તમે ઘર પાસે પહોંચો એટલે કાગડો ઉડીને બાજુમાં જતો રહે. જો આ અને બાજુમાં ગયો પછી બાજુવાળાનું ઘર શંકર ભગવાન નું ઘર થાય નહીં. આ સમજ. અને એટલે કે છે તટસ્થ સ્વરૂપમેવ લક્ષણમ સ્વરૂપ લક્ષણ. સ્વરૂપ લક્ષણ એટલે શું? ઉષ્ણત્વમ અગ્નિનું આપણે એમ કહીએ તો અગ્નિનું જે ઉષ્ણત્વમ છે કોને કારણે? સ્વરૂપ છે. જો એટલા માટે પ્રકાશ એનું લક્ષણ કહેતા નથી આપણે. આ સમજો. અગ્નિનું લક્ષણ પ્રકાશ નથી. અગ્નિનું લક્ષણ કયું છે? આપણને ખબર નથી ને એટલા માટે આપણે અગ્નિ અને પ્રકાશને જોડી રાખે. સમજ. પણ આ જગતમાં આ પૃથ્વી પર એવા પણ પ્રકાશ છે જેમાં ઉષ્ણતા નથી. આપણો આજ્ઞો ત્યાં ગરમી નથી, પ્રકાશ છે. એમ તમે દરિયામાં ઊંડે જાઓ તો ત્યાં પેલો સૂર્યનો પ્રકાશ પહોંચી શકે ને. ત્યાં અનેક એવા જંતુઓ છે, એવી માછલીઓ છે, એવા કરચલાય છે ત્યાં કે બધામાં શું છે? પેલો પ્રકાશ છે. પણ ત્યાં ગરમી નથી. આમ પ્રકાશ એ અગ્નિનો ગુણ નહીં કહી શકાય. પ્રકાશ થાય છે વસ્તુ અલગ છે, પણ અગ્નિનું જે લક્ષણ જે છે એ લક્ષણ તો કયું થાય છે? ઉષ્ણત્વ. ગરમી છે એટલા માટે પેલું તપેલીમાં અગ્નિ હોય દેખાય નહીં, પ્રકાશ હોય ને તો સારું પડે જરા. કેમ? ખબર પડે કે અહીંયા અગ્નિ છે એટલે પેલી પકડે ને. આ બધા પેલા તાવીથી તપેલીથી દાઝતા હોય. કેમ? અગ્નિ પ્રકાશ એનો ગુણધર્મ નથી. એટલે તપેલીમાં અગ્નિ પ્રવેશ્યો, દાજે ત્યાર પછી કે તપેલીથી દાજ્યો. જાસમ અલ્યા ભાઈ તપેલી દજાડતી નથી. કોણ દજાડે? દહન ક્રિયા કોનો છે? અગ્નિનો ગુણધર્મ. પેલું પાણીથી દાજો, ચાથી દાજો, કેટલા લોકો કઈ બોલતું જ કે. એટલે કહું આપણો વ્યવહાર જે છે ને એમાં એટલું બધું ગેરસમજ છે. પણ બધા છતાં આપણે તો શું માનીએ? બધું બરાબર જ છે. આવી રીતે એટલે અજ્ઞાનની પરંપરા અને ગેરસમજ ભ્રાંતિની પણ શું છે? પેલી પરંપરા જ ચાલતી. આ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. એટલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, જે દિશામાં સૂર્ય ઉગે એને શું કહેવાય? પૂર્વ દિશા. પણ આપણે પેલો આ બાળકોને બહુ, આપણે નાના હતા ને ત્યારે આવું જતું હશે. અને અત્યારને તમે બાળકોને તમે જુઓ, એ લોકોને માટે એ લોકોના શિક્ષિકા કે શિક્ષક હોય ને એ જ એ લોકોના ભગવાન. આ સમજ. તમે ગમે એટલું એ લોકોને કહો ને, ના પણ મારા બેને કીધું ને જા સમજ. આવી એટલે ભણવાની બાબતમાં તમને હું નહીં માનું. કોને માનું? ત્યાં સમજ. શ્રદ્ધા કેવી છે લોકો નાના ગણિતમાં દાખલા આપણે કરાવીએ ને તો આપણે ઉચકીને બાજુ કરી દે. સમજ. એમ નહીં કરાય. અમારા બેને આવું શીખ્યું જ નથી. એ આપણને શીખવે દાખલો કેમ કરવો.
કેમ? કારણ કે એની શ્રદ્ધા ક્યાં છે? પેલા શિક્ષિકા પર. જો બાળકને પણ આપણે શીખવીએ, પણ એ બધું શિક્ષિકા જે કે ને એ જ અંતિમ. એમ આપણને બધું શિક્ષકોએ જે મગજમાં નાખ્યું ને એ બધું શું લાગે? એ જ બધું અંતિમ. એટલે જ્ઞાનની પરંપરા નહીં, અહીંયા તો પેલી અજ્ઞાનની પરંપરા ચાલતી. આ કોને કારણે દુઃખી? કે મારી માને કારણે. જાતો મારી માનો સ્વભાવ આવો કેમ છે? કારણ કે એની માનો એવો હતો. જાતો પણ એનો એવો સ્વભાવ કેમ? કારણ કે એની સાસુનો એવો સ્વભાવ. એટલે આ દુઃખી થવાની પણ શું છે? પરંપરા. જાતો ગમે તે હોય પણ આપણે જે જાણીએ છીએ એ બધું. એટલે મીરાબાઈ કે ઉલટ ભય મોરે ન્યાય ને ખરેખર જે કરવાનું છે શું છે? આપણી સમજ જ બદલવાનું. એટલા માટે વેદાંત એક દ્રષ્ટિ છે. વેદાંત એટલે સમજ છે. અહીંયા શું છે એ સમજી લેવાનું. આ જગતનું સ્વરૂપ શું છે, તમારું સ્વરૂપ શું છે એ સમજી લેવાની જરૂર. પછી તો બાકીનું બધું છે જ, બધો વ્યવહાર છે જ. ગઈકાલે કહ્યું એમ આ જગતમાં વ્યવહાર તો થતો જ રહેવાનો. પણ એકવાર પોતાના સ્વરૂપને આપણે સમજી લઈએ પછી આપણો જે વ્યવહાર છે શું થવાનો? અલગ પ્રકારથી. શરણાગતિ છે, પ્રસાદ બુદ્ધિ છે, આ ઈશ્વરની અભિવ્યક્તિ. જો વિચાર, સંપૂર્ણ જગત જો ઈશ્વરની અભિવ્યક્તિ હોય અને એ અભિવ્યક્તિ જો આપણે સમજી લીધી હોય તો આ જગતમાં કોઈ પણ વસ્તુનો બગાડો આપણે કરીએ? બગાડો કરીએ છે એ શું બતાવે? કે ઈશ્વરની અભિવ્યક્તિ ભલે બુદ્ધિથી કરીએ છે પણ વ્યવહારમાં એનું અનુસરણ થતું નથી. એ વ્યવહારમાં આવતું નથી. જો સ્વરૂપ લક્ષણ એકવાર સમજ્યા પછી એ વર્તનમાં પણ શું થવું જોઈએ? એ ઉતરવું. આપણે ગુજરાતી બોલશું એ વર્તનમાં આવવું જોઈએ, ઉતરવું જોઈએ એવું કહીએ. જાસમ સંપૂર્ણ જગત ઈશ્વર માત્ર છે તો કોઈની સાથે દુર્વ્યવહાર કેમ કરીએ આપણે? સંપૂર્ણ જગત જો ઈશ્વર માત્ર છે તો કોઈ પણ વસ્તુનો, પછી પાણી હોય કે અગ્નિ હોય કે ભોજન હોય, એનો બગાડો કરાય. પ્રસાદ બુદ્ધિ હોય તોય બગાડો નહીં થાય. જો સમજ, ઈશ્વરે આપણને અન્ન આપ્યું છે તો અન્નનો શું છે? બગાડો ન કરીએ. ભલે ભગવાને આપણને ઘણું આપ્યું છે, ઘણું આપ્યુંનો અર્થ નથી બગાડો કરે. આમ જ્ઞાન એક વસ્તુ છે પણ વ્યવહાર શું છે? વ્યવહાર તો ઈશ્વરને ઓળખીને જ કરવાનો. હું એટલે પહેલેથી કહેતી આવી કે બ્રહ્મ જ્ઞાન કે વેદાંત તમને અધર્મનું લાયસન્સ આપતું નથી. આ સમજ. લોકો એકવાર હું તો જ્ઞાની છું પછી શું કરતો હોય? આ સુરેશ્વરાચાર્યજીનો માનસ ઉલ્લાસ ભણીએ છે એ જ સુરેશ્વરાચાર્યજીનું નૈષ્કર્મ્ય સિદ્ધિ છે. અદ્ભુત ગ્રંથ. ત્યાં બહુ સ્પષ્ટપણે કે જ્યાં સુધી વ્યક્તિ ધર્મનિષ્ઠ થતી નથી, પૂર્ણપણે ધર્મનિષ્ઠ નથી, ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ છે જ નહીં. અને જો અંતઃકરણ શુદ્ધિ નથી, ધર્મનિષ્ઠા નથી તો બ્રહ્મ જ્ઞાન અશક્ય છે. હું એટલે વારંવાર કહું કે તમને એમ લાગે કે હવે નાનું મોટું જૂઠું તો ચાલી જાય, નાનો મોટો અધર્મ ચાલી જાય, પણ જ્યાં સુધી અધર્મ છે ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા જ નથી. આ સમજ વિચાર કે ધર્મ સ્વરૂપ પરમાત્મા છે અને એ ધર્મ સ્વરૂપ પરમાત્માનો વિરોધ તમે કરી રહ્યા છો, અધર્મનું આચરણ થઈ રહ્યું છે, તો એ ધર્મ સ્વરૂપ પરમાત્મા સાથેના ઐક્યનું જ્ઞાન તમને થવાનું ક્યાંથી? અને અધર્મ થવા પાછળ કારણ કયું છે? જે કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. એનો અર્થ શું થાય? અધર્મ કરો છો કે અધર્મ કરવાની ઈચ્છા થાય છે એ દર્શાવે છે કે હજી પણ આપણે કોના હાથમાં છીએ? રાગ અને દ્વેષના હાથમાં છે. અને જો મનુષ્ય રાગ દ્વેષના હાથમાં છે તો પછી બ્રહ્મ જ્ઞાન થવું, શમઃ અને દમઃ પણ શું થઈ જાય? અશક્ય થઈ. આ સમજ. ધર્મનિષ્ઠ છે તો જ એને બ્રહ્મ જ્ઞાન છે. એટલે ત્યાં નૈષ્કર્મ્ય સિદ્ધિમાં કહે છે કે ધર્મનિષ્ઠાથી જ ધર્મ એનું સ્વરૂપ થઈ ગયું છે. એ ધર્મનિષ્ઠ છે એટલું જ નહીં,
એને અધર્મ કરવા માટેની કોઈ આવશ્યકતા દેખાતી જ નથી. જા સમજ, દબાણને કારણે આપણે અધર્મ ન કરીએ વસ્તુ અલગ છે. એને અંગ્રેજીમાં ઇટ ઇઝ હિઝ સેકન્ડ નેચર, એવું અંગ્રેજીમાં એનો સ્વભાવ થઈ ગયો. અધર્મ કરવાની એને કોઈ આવશ્યકતા દેખાતી જ નથી. જુઠ્ઠું બોલવાની એને આવશ્યકતા દેખાતી જ નથી. ક્રોધ કરવાની એને આવશ્યકતા દેખાતી જ નથી. જો એટલે કે છે કે આ પ્રકારથી એ ધર્મનિષ્ઠ છે તો એને બ્રહ્મ જ્ઞાન થાય. તો કે બ્રહ્મ જ્ઞાન થયા પછી જો એ ધર્મનિષ્ઠ છે તો પછી એનું જીવન શું રહેવાનું? અધર્મ થવાનું. ધર્મ એને માટે સહજ છે અને એટલે માટે બ્રહ્મ જ્ઞાન પછી અધર્મ શક્ય જ નથી. ધર્મ અને અધર્મ આ સમજો. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ જ સરસ કહે છે કે બ્રહ્મ જ્ઞાન એક વસ્તુ છે, પણ તમારા વ્યવહારમાં જો અધર્મ છે તો ત્યાં બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા જ નથી. ભલે તમારી પાસે પાંડિત્ય હશે પણ બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા જે છે, અધર્મ છે, ક્રોધ છે, રાગ છે, દ્વેષ છે, આવી છે. બ્રહ્મ જ્ઞાન અને આ બે વસ્તુ ભેગી નહીં થાય. આ સમજવાનું કે બ્રહ્મ જ્ઞાન અને આ બે વસ્તુને કોઈ આગળ આવશે. બધું આ ઉલ્લાસમાં આવવાનું. આ બે વસ્તુ ભેગી થઈ શકે એવું છે જ. આ સમજો. એટલા માટે કે વ્યવહાર તો ઈશ્વરને ઓળખીને જ કરવાનો છે. ધર્મ સ્વરૂપ ઈશ્વરને ઓળખીએ નહીં તો પછી બાકીની બધી વસ્તુ નકામ છે. મનુષ્ય જીવનની સાર્થકતા ક્યાં છે? છે મોક્ષની, છે બ્રહ્મ જ્ઞાન. પણ ખરેખર મનુષ્યને મનુષ્ય બનાવનાર તો કોણ છે? ધર્મ છે. હું માણસ થાઉં તોય ઘણું. જો આવી ધર્મને બાયપાસ કરવાનો નથી, ધર્મની અવગણના કરવાની પણ નથી અને ધર્મનું ઉલ્લંઘન પણ કરવાનું નથી. ભલે આ જગતમાં ગમે તે ગુમાવીએ. જાસમ ભાગવત એ ભક્તિ પ્રધાન છે, જ્ઞાન પ્રધાન છે, પણ મહાભારત એ ધર્મ પ્રધાન ગ્રંથ છે. આ સમજ. તમે ત્યાં કથાઓ વાંચો કે એક ધર્મના પાલન માટે હરિશ્ચંદ્રએ શું કર્યું? સ્મશાનમાં પોતાના પુત્રના દેહને શું છે અગ્નિદાહ કરી શક્યો નહીં. જો આ સમજ. આવી છે એની પત્ની રોહિણી તારાએ પણ શેઠને ત્યાં શું કરવું પડ્યું? રાણી હતી, કામવાળી બનીને બાઈ બનીને કામ કરવું પડ્યું. ત્યાં બધા એઠા વાસણો સાફ કરવા પડ્યું. પણ હરિશ્ચંદ્ર કંઈ કરી શક્યો? માતાજી, એ તો શનિની દશા. તું શનિની દશા બાજુ એમ લોકો કઈ જોડ્યા. મહાત્મા જાત જાતનું જોડતા હોય. સમજ. એક સત્યને માટે શું કર્યું? ધર્મનું પાલન કેમ કરીએ અને ધર્મનું પાલન કરવામાં કેવા કેવા પ્રકારની પરિસ્થિતિઓમાંથી તમારે પસાર થવું પડે એ કોણ બતાવે છે? આ મહાભારત બતાવે. ધર્મનિષ્ઠ હતા, 12 વર્ષ વનમાં જવું પડ્યું. જો આ સમજ. દુર્યોધન મહેલમાં જ જન્મ્યો અને મહેલમાં જ આખી જિંદગી રહ્યો. આ સમજ. પાંડવો જંગલમાં જન્મ્યા, મહેલમાં ઉછર્યા અને 12 વર્ષ ક્યાં રહેવું પડ્યું? જંગલમાં રહેવું પડ્યું. આ વિચાર. આપણી એટલી તૈયારી છે? જો આ સમજો. બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરીએ છીએ પણ ધર્મની ચર્ચા આવે ને ત્યારે બધા ટૂંકા પડે. આ સમજો. માતાજી, હવે આ જગતમાં રહીએ એટલે થોડું ઘણું તો કરવું જ પડે. એ પ્રશ્નો ઉપનિષદ ભણો ને તો આવે એમાં. ત્યાં પહેલા જ પ્રશ્નમાં આપ ચર્ચા અંતિમ. જ્યાં માયા છે, કપટ છે, ત્યાં બ્રહ્મ જ્ઞાન છે. આ ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખો. ધર્મ આવશ્યક છે. આ સમજ. ધર્મ વિના બ્રહ્મ જ્ઞાન છે જ નહીં. આ સમજ. ધર્મ વિનાનું બ્રહ્મ જ્ઞાન એ બધું શું છે? ફક્ત વાત છે. એને વાણી વિલાસ, વાક વિલાસ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? વાક વિલાસ.
તો ધર્મ આપણું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. અને એ ઈશ્વર સાથે જો ઐક્ય જાણવાનું છે તો પછી મારામાં પણ શું હોવાનું? એ ધર્મ હોવાનો. જ્યાં ઐક્ય તયોહો ઐક્ય મેં જ્યારે કહેવામાં આવે તો જીવ અને ઈશ્વરનું ઐક્ય આપણે એમ કહીએ છીએ. તો જગત કારણ જો ઈશ્વર છે, ધર્મ સ્વરૂપ ઈશ્વર છે. તો એ ઐક્ય ક્યારે ખબર પડશે? એ ધર્મ હશે તો. જો એટલે ઈશ્વરને અનેક પ્રકારે ઓળખવાનો છે. આ સમજ સૃષ્ટિ સ્થિતિ સંહાર કરતા ઈશ્વર છે. વેદાંતમાં આવીએ ને, કર્મયોગ શીખીએ ને એટલે બીજા બે સ્વરૂપ ભગવાનના પ્રગટ થાય. કર્માધ્યક્ષ, કર્મફલ દાતા. જા વિચાર. ભક્તિ કરીએ એટલે ભગવાનનું ત્રીજું સ્વરૂપ પ્રગટ થાય, અનંત કલ્યાણ ગુણ ગણ સ્વરૂપ. અહૈતુક દયા સિંધુ. ભગવાનને તમારા પર કૃપા કરવા માટે કોઈ હેતુની જરૂરત નથી. આ સમય ભગવાન ખાલી અમસ્તો જ કહેતો ફરે કે મારી ભક્તિ કરે ને તો હું તને જ્ઞાન આપું. એ જ રીતે આ ધર્મ સ્વરૂપ ઈશ્વરને ઓળખ્યા. પણ ધર્મ ક્યાં છે? બહાર છે. ધર્મ ક્યાં છે? તમારી બુદ્ધિમાં છે. આગળ મેં કહ્યું કે તમારી બુદ્ધિમાં ધર્મ છે. અને જો ધર્મનો વિરોધ કરો છો તો પછી તમે કોનો વિરોધ કરી રહ્યા? તમારી બુદ્ધિનો જ વિરોધ છે. તો આ સમજ. મનુષ્ય બુદ્ધિમાં ધર્મ છે, બીજે ક્યાંય ધર્મ નથી. આ સમજ. મનુષ્ય બુદ્ધિમાં ધર્મ છે. એનો શું? તમારી બુદ્ધિમાં ધર્મ સ્વરૂપે ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યો છે, બહાર નહીં. આ સમજ. ભગવાન જયારે એમ કે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, એટલે આપણે શું માનીએ? આ બધું જો ને માતાથી બહાર કેવો અધર્મ થઈ ગયો, આ કેટલો બધો અધર્મ થઈ રહ્યો છે, આ કેટલું બધું પ્રકાર. આ ભગવાન આવતો કેમ નથી? ધર્મ બહાર છે, અધર્મ બહાર છે નહીં, આપણી બુદ્ધિમાં છે. ધર્મ સ્વરૂપ પરમાત્મા. આમ એ ધર્મ સ્વરૂપ પરમાત્મા અને ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે, બંને શું છે? તયોહો ઐક્યમ. અને એ શું છે? સ્વરૂપ છે. અને એટલે કે છે ત્વમ પદાર્થ ઉપલક્ષણમ ઉક્ત લક્ષણમ ઇદમ ઉભયોહો સદ્ભાવ સંભાવના માત્ર હેતુ ન સ્વરૂપ પર્યવસાયી ઇત્યર્થ દ્રષ્ટાંતેન સ્પષ્ટયતિ. કે આ એમનું સ્વરૂપ નથી. કારણત્વમ કહીએ, ઉપાધિપણું કહીએ, જન્મપણું કહીએ, આ બધું શું છે? એમનું સ્વરૂપ નથી. પણ એ શું છે? એનું તટસ્થ લક્ષણ છે. તો કે તટસ્થ લક્ષણ માટે પેલું બીજી પંક્તિમાં આપણે દ્રષ્ટાંત આપવામાં આવે. ચંદ્ર શાખા ન્યાય શાખાયામ ચંદ્ર ઇતિવત નૈવ મુખ્યમિદમ મતમ. શાખાયામ કે બે શાખાઓની વચ્ચે પેલો ચંદ્ર છે. તો કે ચંદ્ર હંમેશા બે શાખાની વચ્ચે રહેવાનો નહીં. અત્યાર પૂરતું જ છે. જો સમજ. અત્યારે પેલો બીજનો ચાંદ દેખાતો નથી, તો બીજના ચંદ્રના દર્શન કરાવવા માટે કોની મદદ લેવામાં આવે છે? આ બે શાખાની મદદ લેવામાં આવે. પણ એ બે શાખા અને ચંદ્રને કોઈ સંબંધ નથી. જો આ સમજ. આપણી ગુજરાતી ભાષામાં તો કઈ લાગતું વળગતું જ નથી. અને છતાં પણ ચંદ્રના દર્શન કરાવી શકે છે. અને એટલે કે છે કે એ તટસ્થ લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ નથી. મહાપ્રકાશમ ઇત્યુક્તમ સ્વરૂપમ ચંદ્ર લક્ષણમ. ધારો કે કોઈ તટસ્થ લક્ષણ ન લઈએ. પ્રકૃષ્ટ પ્રકાશયુક્ત ચંદ્ર. ચંદ્ર કોણ છે? સંપૂર્ણ આકાશમાં જ્યારે રાત્રે તમે જુઓ છો તો શું છે? પ્રકૃષ્ટ પ્રકાશવત. પણ રોજ પ્રકૃષ્ટ પ્રકાશ હોય નહીં. જો સમજ. પૂર્ણિમા રોજ હોય નહીં. જ્યારે પેલો બીજનો ચાંદ હોય ત્યારે શું કરવું પડે? પેલી શાખાનો ઉપયોગ કરવો પડે.
પ્રકૃષ્ટ પ્રકાશ એ ચંદ્રનું શું છે? સ્વરૂપ છે. બધા નક્ષત્ર એટલા માટે ભગવાન નક્ષત્રાણામ સોમ, આ બધા નક્ષત્રોમાં ચંદ્ર હું છું, કારણ કે શ્રેષ્ઠ છે. નક્ષત્રપતિ કહેવાય એમ, પ્રકાશવાન છે. એટલે કે છે મહાપ્રકાશમ ઇતિયુક્તમ સ્વરૂપમ ચંદ્ર લક્ષણમ. આ ચંદ્રનું લક્ષણ તો કયું છે? પ્રકૃષ્ટ પ્રકાશવત ચંદ્ર. એ જ રીતે સચ્ચિદાનંદ રૂપત્વમ સ્વરૂપમ લક્ષણમ તયોઃ. એ જ પ્રકારથી જીવનું સ્વરૂપ કહીએ કે ઈશ્વરનું સ્વરૂપ કહીએ, બંનેનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ લક્ષણ. સત એટલે છે, ચિત એટલે ચૈતન્ય, આનંદ એટલે પૂર્ણ. કોઈ પ્રકારની અપૂર્ણતા એટલે કે પરિચ્છિન્નતા નથી, કોઈ પ્રકારની જડતા નથી, ચૈતન્ય સ્વરૂપ છે અને ક્યારેય અભાવનો અનુભવ થતો જ નથી. એને જ કહેવાય સત. જો વિચાર, ક્યારેય પોતાના અનુભવ, કોઈ અભાવનો અનુભવ જ નથી. જો તમને તમારા અભાવનો અનુભવ થતો જ નથી તો પછી મૃત્યુ તમને સ્પર્શી શકે? મૃત્યુનો ભય બિલકુલ કાલ્પનિક છે. આ સમજો, કોઈને પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? કોઈને એવો અનુભવ થાય હું જડ છું? જડતા અને મૃત્યુ એ અનુભવના ક્ષેત્રમાં જ નથી. ધ્યાન, વ્યવહારિક દ્રષ્ટિએ પણ વિચારીએ તો બંને વસ્તુ કેવી છે? જડતા અને મૃત્યુ ક્યારેય તમારા અનુભવમાં નહીં આવે. વિચાર, અને છતાં પણ આપણે પોતાને શું માની લીધા? મેં મૂર્ખ ફલ કામી. હું તો મહારાજ કોણ છું? અજ્ઞાની. અમે અજ્ઞાની જીવ. મહારાજ સમજાવી રહ્યા છે તું જ્ઞાન સ્વરૂપ છે, અને એ મહારાજને જઈને શું કે? ભગવાન સમજાવી રહ્યા છે સર્વભૂત સ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ ઈક્ષતે યોગ યુક્તાત્મા. અને આપણે ભગવાન જઈશું કે મેં મૂર્ખ ફલ કામ. એ ભગવાને હસતો હશે આ સમય. શા માટે આપણે પોતાને મૂર્ખ કહીએ? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, મૂર્ખ કહેવાની જરૂર જ નથી. સચ્ચિદાનંદ રૂપત્વમ સ્વરૂપમ લક્ષણમ તયોઃ. આ બંનેનું લક્ષણ એક જ છે. અને કયું છે? સચ્ચિદાનંદ લક્ષણમ. એનો અર્થ શું થાય? સંસારિત્વમ પણ નથી, જન્મ પણ નથી. ચંદ્ર સ્વરૂપમ અખંડ ચંદ્ર પ્રાતિપાદિકાર્થમ બોધયતિ તયોઃ સચ્ચિદાનંદ સ્વરૂપમ. એનો અર્થ શું થાય? અનૃતમ જડ દુઃખ પરિચ્છેદ્ય વિરોધી સચ્ચિદાનંદ રૂપતયા. કોઈ પ્રકારની અનૃત ત્યાં, અસત્ય ત્યાં નથી, જડતા નથી, દુઃખ નથી, પરિચ્છિન્નતા છે જ નહીં. આમ જડતા અને પરિચ્છિન્નતા એ તમારું સ્વરૂપ નથી. એ કોનું સ્વરૂપ છે? ઉપાધિનું સ્વરૂપ. પણ ઉપાધિમાં અહમ ભાવ કરવાને કારણે જેટલે પણ ઉપાધિના ગુણધર્મ છે એ બધા ગુણધર્મનો પણ શું કરવામાં આવ્યો? પોતાના પર આરોપ કરવામાં આવ્યો. અને એટલે આગળ કે છે એક લક્ષણયોઃ ઐક્યમ વાક્યેન પ્રતિપાદ્યતે. આ લક્ષણ ઐક્ય વાક્યેન, આ ઐક્યત્વમ શું કરવામાં આવે છે? બંનેનું લક્ષણ એક જ છે, બંનેનું સ્વરૂપ એક જ છે, એવું કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવે છે? ઐક્ય વાક્ય. તજ્જગત કારણમ ત્વમસી અયમાત્મા બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયા પરમે વ્યોમન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને એ બ્રહ્મ ક્યાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ તસ્માદ આત્મનઃ. તે બ્રહ્મ જે આ આત્મા છે. તસ્માદ એ તસ્માદ, ત્યાં પણ શું કરવામાં? આટલું બે કે ને એમાં જ ઐક્ય થઈ ગયું. તસ્માદ એ તસ્માદ, તે બ્રહ્મમાંથી આ આત્મામાંથી. તો ત્યાં શું થયું? ઐક્ય વાક્ય છે. આત્મનઃ આકાશ સંભૂત. તેનો શું થાય? ઈશ્વર જે કારણ છે એ તમે છો, અને તમારામાંથી
આ પંચમહાભૂતની ઉત્પત્તિ છે. આમ ઐક્ય વાક્યેન પ્રતિપાદ્યતે તસ્માત એક પ્રકાશત્વમ. એક પ્રકાશત્વમ એટલે કે એક અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય માત્ર. જો અહીંયા પ્રકાશ શબ્દ છે, આ સમજ. પેલો ચંદ્રનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું એટલે મને પેલો પ્રકાશ શબ્દ વાપરવામાં આવ્યો. એ પેલો અનુવાદ કરે ને એમાં પછી પ્રકાશ પ્રકાશ જ ચાલે છે. સંસ્કૃતમાં પ્રકાશ છે, પણ ખરેખર ત્યાં અર્થ શું કરવાનો? ચૈતન્ય સ્વરૂપ. પ્રકાશ સ્વરૂપ એટલે શું છે? ચૈતન્ય સ્વરૂપ. જો એટલે કહું, આ અનુવાદે અડધી વાર ગોટાળા જ કરે. અહીંયા અનુવાદમાં પેલો પ્રકાશ જ લખે, ત્યાં પ્રકાશ શબ્દ આવે જ. પ્રકાશ શબ્દ નથી, પણ કયો છે? ચૈતન્ય. એક પ્રકાશ એમ જેવા કહેવામાં આવે છે, એક ચૈતન્ય છે, એક અદ્વિતીય ચૈતન્ય છે. પેલું ઈશ્વર ચૈતન્ય એમ કહીએ, જીવ ચૈતન્ય એમ કહીએ, બંને ચૈતન્ય શું છે? એક જ છે. ચૈતન્ય બે હોઈ શકે જ નહીં. અને એટલે કે છે એક પ્રકાશત્વ. આ એક જાતે આગળ મેં કહ્યું એમ કે ચૈતન્ય છે, પણ ચૈતન્ય બે છે કે એક જ છે? અને જો એક જ ચૈતન્ય છે અને એ ઈશ્વર છે, તો પછી આગળ બીજું પગથિયું કયું થયું છે? સર્વાત્મત્વમિતિ સ્થિતમ. ત્રણ વસ્તુ છે: જગત છે, ઈશ્વર છે અને જીવ છે. આ જગત ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું. યતો વા ઈમાની ભૂતાની જાયંતે. તો જગત ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું હોય તો જગત ઈશ્વર છે. વાદ સામાનાધિકરણ્ય. જગત છે જ નહીં, શું છે? ઈશ્વર માત્ર છે. અને એ ઈશ્વર જે જગત સ્વરૂપ, જે ઈશ્વર જે છે, સંપૂર્ણ જગત સ્વરૂપે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ ઈશ્વર તમે છો. તો જો ઈશ્વર સંપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે અને એ જ ઈશ્વરથી તમે અભિન્ન છો, તો પછી તમે પણ કોણ છો? સર્વાત્મત્વમ. સર્વાત્મત્વમ એટલે કે પેલી પરિચ્છિન્નતા રહેતી નથી, જડતા અને દુઃખ નથી. કેમ? એક અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય માત્ર છે. અને એ ચૈતન્ય માત્ર, જો એટલા માટે માત્ર હું ચૈતન્ય સ્વરૂપ છું, એનાથી મુક્તિ નથી. આ સમજો. હું ચૈતન્ય છું, આ દેહમાં રહીને જે પેલો હું ચૈતન્ય કહેશે તો શું થવાનું? પેલી પરિચ્છિન્નતા રહી જવાની, અલ્પતા રહી જવાની. અલ્પે સુખમ નાસ્તિ. તો એ અલ્પતાની પણ શું થવી જોઈએ? આગળ મેં કહ્યું ને કે જીવથી જો ઈશ્વર ભિન્ન છે તો ઈશ્વરમાં જડતા આવે, કારણ કે દ્રશ્ય થઈ જશે. અને જીવ ઈશ્વરથી ભિન્ન છે તો જીવમાં પરિચ્છિન્નતા આવે. ઈશ્વર જો જીવથી ભિન્ન છે તો ઈશ્વર શું થઈ જવાનો? દ્રશ્ય થઈ જવાનો, જડ થઈ જવાનો. અને જીવ ઈશ્વરથી ભિન્ન છે તો જીવ પરિચ્છિન્ન થઈ જવાનો. આમ પેલી જડતાનો અને પરિચ્છિન્નતાનો જે નિવૃત્તિ કરે એને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે. એનો અર્થ શું થાય? એકત્વ પણ છે અને સર્વાત્મકત્વ પણ હોવું જ જોઈએ. અને એટલે કે છે સર્વાત્મત્વમ ઇતિ સ્થિતમ. આ પ્રકારથી એક અદ્વિતીય ચૈતન્ય છે જે સર્વનો આત્મા છે. સર્વભૂતસ્થમાત્માન સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગ યુક્તા. યોગથી જે યુક્ત આત્મા છે, અંતઃકરણ જેનું શુદ્ધ છે, જે ધર્મનિષ્ઠ છે, એને આ દર્શન થાય છે કે હું કોણ છું? સર્વનો આત્મા છું. તો સર્વનો જો આત્મા જે છે તો પછી શું થયું? દેવ તિર્ય મનુષ્યાણામ પ્રકાશાત્મ પૃથક સ્થિતિ જીવ પ્રકાશ અભિન્નત્વાત સર્વાત્મત્વમ અભિધીયતે. કોઈ પણ યોની લઈએ, દેવની યોની હોય, તિર્ય એટલે કે અધો યોની હોય, મનુષ્યની યોની હોય, પણ આ દરેક વસ્તુ જે છે શું છે? ચૈતન્યથી ભિન્ન કોઈ વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં. જો આ બધી વસ્તુમાં ચૈતન્ય વ્યાપક છે, જીવ પ્રકાશ અભિન્નત્વ,
અને જીવ પણ પ્રકાશ એટલે કે ચૈતન્યથી અભિન્ન છે. સર્વાત્મત્વમિતિ અભિધીયતે. જો એટલા માટે આ સ્વપ્નનું દૃષ્ટાંત યાદ રાખો. સ્વપ્નમાં જેટલા પણ જડ અને ચેતન પદાર્થો દેખાય છે, ખરેખર કોની અભિવ્યક્તિ છે? એક અદ્વિતીય ચૈતન્ય માત્ર. આ ચિત્રપટમાં આવે એક અદ્વિતીય ચૈતન્ય શું છે? જડ સ્વરૂપે, પર્વત સ્વરૂપે, સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, દેવ રૂપે, પશુ રૂપે, પક્ષી રૂપે, ચેતન રૂપે, ચર રૂપે, અચર રૂપે શું થઈ રહ્યું છે? એક જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. ચૈતન્યથી ભિન્ન કોઈ વસ્તુ છે જ. અને જે બધી વસ્તુ ચૈતન્ય માત્ર છે, સર્વાત્મત્વમિતિ અને એટલે કે છે આ પ્રકારથી સર્વત્ર એક અદ્વિતીય ચૈતન્યના દર્શન કરવા. એ ચૈતન્ય છે. જો અહીંયા અનુભવ નથી. આ અનુભવનો ગોટાળો નહીં કરો. માતાજી હું સર્વ છું કેવી રીતે અનુભવ થાય? અનુભવ થાય હું સર્વ છું. બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ. ભગવાન શું કહે છે? આ બ્રહ્મ જ્ઞાન શું છે? બુદ્ધિગ્રાહ્ય. તમારી બુદ્ધિથી એ સમજદારી તમારામાં આવશે, પણ અતિન્દ્રિયમ ઇન્દ્રિયના ક્ષેત્રમાં, અનુભવના ક્ષેત્રમાં શું છે? એ આવી શકે એમ છે જ. આમ એટલા માટે કહું કે આપણે મહાત્માના આપણે જયારે ચરિત્રો વાંચીએ ને, તેમાં આવું બધું જાત જાતનું આવે. પેલાને લાકડી મારી ને તો મહારાજના પીઠ પર બધી લાકડીનો માર આવી ગયો. કેમ? કે મહારાજ સર્વાત્મ ભાવમાં. તો સિંહ પેલા હરણને મારે ત્યારે પણ મહારાજને શું થવું જોઈએ? સીધી વસ્તુ. દેવ, તિર્યક, મનુષ્ય બધી યોનિમાં એક જ ચૈતન્ય છે. તો પેલા માણસે માર ખાધો ત્યારે એમને માર વાગ્યો. તો પેલો સિંહ જયારે હરણને મારે અને બિલાડી જયારે ઉંદરને મારે, એ મહારાજના જ આશ્રમમાં થતું હોય. આ બધું પેલો બિલાડી શું કરતી હોય? પેલો ઉંદર, ત્યારે જ મહારાજને કઈ થયું નહીં. લોકો કઈ જજ્જતના દ્રષ્ટાંત લાવે. આ બધું છે ને ભાવનાત્મક છે. એમાં કઈ સમજ નથી અને કઈ કોઈ પ્રકારનું બ્રહ્મ જ્ઞાનની કોઈ વાત જ નથી. આ સમજ જા અમર ગુરુજીને તો ખબર પડી જ જાય તમારા મનમાં દુઃખ છે. આખી દુનિયા દુઃખી છે, તારા એકના મનમાં નહીં. જો આ સમજ આખું જ જગત શું છે? દુઃખી જ છે. જો સમજ. અને આખું જગત જો દુઃખી હોય તો પછી મહારાજે આખો દિવસ શું રહેવું જોઈએ? દુઃખી જ રહેવું. સર્વાત્મ ભાવ એ ઇન્દ્રિય, અતિન્દ્રિયમ. ભગવાન શું કહે છે? ઇન્દ્રિયના ક્ષેત્રમાં નથી. જો સમજ. બુદ્ધિગ્રાહ્યમ એ કેવું છે? બુદ્ધિથી સમજવાનું છે કે અહીંયા જે કંઈ છે સર્વ હું એક જ છું. અને એટલે કે છે હું એક એટલે શું છે? એ ચૈતન્ય આ સર્વ રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. શું છે? સમજદાર. જો એટલા માટે આપણને એમ લાગે કે આ જડ છે. આ જડ નથી. આ શું છે? ચૈતન્ય સ્વરૂપ. આ માઇક ને આપણે જડમાં, એ જડ નથી. એ શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. એટલે ભગવાન પ્રારંભમાં જ કહી ગયા અવિનાશી તો તદ્વિદ્ધિ. આત્મા કેવો છે? અવિનાશી છે. કોઈ એનો નાશ કરી શકે એમ નથી. યેન સર્વમિદં તદ. એ આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. જડ ચેતન પણ શું છે? આ થાંભલો એ જ છે. જો એટલા માટે પ્રહલાદે જયારે એમ કહ્યું કે મારો ભગવાન તો સર્વત્ર છે, તો પેલા હિરણ્યકશ્યપે શું કીધું? કે તારો ભગવાન સર્વત્ર આ થાંભલામાં છે? તો કે હા. લાત મારી એને થાંભલાને. જો આ વિચાર. ભગવાન ત્યાંથી શું થયા? ભક્ત લોકો શું કે ખબર? પ્રહલાદના વચનને સત્ય કરવા ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. સત્ય કરવા એમને એ ત્યાં છે જ. હિરણ્યકશ્યપે શંકા કરી કે અહીંયા ભગવાન નથી, અને ભગવાને પુરવાર કરી આપ્યું કે અહીંયા પણ શું છે? હું છું. થાંભલો એ ભગવાન જ છે. થાંભલા માં ભગવાન છે એમને. એ પાછી ગરબડ કરવાની. એ પાછું માં તો પાછી બીજી ગરબડ.
એટલે તો આ શબ્દ વાપરીએ ને એટલે પાછો બીજો કોઈ ઊંધો અર્થ તો નીકળતો છે. થાંભલામાં ભગવાન છે. કેવી રીતે? પેલો કટોરીમાં દૂધ હોય, થાંભલામાં શું છે? એવું છે. થાંભલો પણ શું છે? ઈશ્વર માત્ર, ચૈતન્ય માત્ર છે. પણ પેલા હિરણ્યકશ્યપને મારવાનો હતો, એ મારવાના પ્રયોજનને કારણે એક વિશેષ સ્વરૂપે ભગવાને શું કરવું પડ્યું? પ્રગટ થવું પડ્યું. હિરણ્યકશ્યપના નાશ માટે ભગવાને શું કરવું પડ્યું? એક વિશેષ પ્રકારનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું, જેથી એ રાક્ષસનો શું કરી શકે? નાશ કરી શકે. પણ ચૈતન્ય તો કેવું છે? સર્વવ્યાપી, સર્વાત્મત્વમ અભિધીયતે. આ પ્રકારથી એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે અને એ ચૈતન્ય સંપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. એ સમજદારી જે છે એને શું કહેવામાં આવે? સર્વાત્મત્વમ અભિધીયતે એવં પ્રકાશ રૂપત્વ પરિજ્ઞાને દ્રઢીકૃતે. આ પ્રકારથી એક અદ્વિતીય ચૈતન્ય માત્ર જે છે એનું સારી રીતે જ્ઞાન મેળવ્યા પછી એ જ્ઞાનમાં શું કરવું પડે? દ્રઢીકૃતે, એમાં દ્રઢ થવું પડે. હું એ ચૈતન્ય છું જે સર્વત્ર વ્યાપ્ત છે, એક અદ્વિતીય છે, પુનરાવૃત્તિ રહિતમ. આ પ્રકારથી આ સમજો. 34મા શ્લોક સુધીમાં શું કરવામાં આવ્યું? દ્વિતીય પાદ વ્યાખ્યાત સાક્ષાત તત્વમસીતિ વેદ વચસા. એ ગુરુજીના આ વચનો છે. શું કરું? બોધયતી. જો આશ્રિતાન એ કે છે આ પ્રકારથી જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે શું થયું? સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ. પુનરાવૃત્તિર્ના ભવાંભો નિધૌ. આ જાણ્યા પછી શું થશે? એટલે પેલું ટીકાકાર બહુ સરસ સમજાવે છે કે આ પ્રકારથી બ્રહ્મ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે બ્રહ્મ જ્ઞાનને કારણે શું થાય? સાક્ષાત્કરણાત. સાક્ષાત એટલે શું છે? આત્મ સ્વરૂપ. સાક્ષાતમાં અહીંયા શું કરવાનો છે? આત્મ સ્વરૂપે ચૈતન્ય જેને ઓળખી લીધું છે એનો શું થયો? બોધયતી આશ્રિતાન. આશ્રિતાન એટલે કોને કહેવાય? ગુરુ ઉપદિષ્ટ તત્વમસ્યાદિ વાક્યજન્ય અપરોક્ષ જ્ઞાનેન મૂળ અજ્ઞાન નિવૃત્તિ એવ અભિપ્રાયેણ સાક્ષાત ઇત્યર્થ. આ અજ્ઞાનની નિવૃત્તિ થવી. જ્યારે હું અજ્ઞાની છું એમ નહીં, પણ બુદ્ધિમાંથી શું છે? આ અજ્ઞાનની જ નિવૃત્તિ થઈ જાય. પણ એ કોને કરાવી શકે? આશ્રિતાન. આશ્રિતાન એટલે કે જે ગુરુને શરણે જાય છે. જો અર્જુનને પણ ભગવાન ઉપદેશ કેમ કરે? શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હે ભગવાન, હું તમારે આશ્રિત છું, તમારે શરણે છું. અન્ય કોઈ આ મને જ્ઞાન આપી શકે એમ નથી. તમે જે કા જ્ઞાન આપી શકો એમ છો. આ પ્રકારથી અસત્ય પ્રપંચે સત્યત્વ બુદ્ધિ અનાત્મની દેહાદૌ ચ આત્મબુદ્ધિ ઇયમેવ સકલ સંસાર નિદાનમ. આખો સંસાર કેવો છે? ઇયમ અસત્ય પ્રપંચે સત્યત્વ બુદ્ધિ. આ પ્રપંચ જે ખરેખર છે જ નહીં એમાં શું કરવામાં આવી? સત્ય બુદ્ધિ કરવામાં આવી. અનાત્મની દેહાદૌ આત્મબુદ્ધિ. આ અનાત્મ દેહાદી છે એમાં આત્મબુદ્ધિ કરવામાં આવી. ઇયમેવ સકલ સંસાર. આને સંસાર કહેવાય. જે સત્ય નથી એને સત્ય માની રહ્યા છે અને જે અનાત્મા નથી એને શું છે? આત્મા માની રહ્યા છે. તો શું કરવાનું? યસ્યાસ્ય નિવૃત્તિ ગુરુ ઉપદિષ્ટ તત્વમસ્યાદિ વાક્યજન્યાત. અને આ પ્રકારની જે ભ્રાંતિ જે છે એની નિવૃત્તિ ગુરુજીના ઉપદેશથી જ થઈ શકે. અને એટલે કે છે બોધયતી આશ્રિતાન યત સાક્ષાત્કરણાત ભવેન પુનરાવૃત્તિર્ભવાંભો નિધો. અને આ પ્રકારથી જ્યારે એને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે છે તો પછી શું થાય? સર્વજ્ઞત્વાદિ વિરુદ્ધ કર્મયો જીવ ઈશ્વરયો અભેદ અયોગ્યત્વમ બોધયતી કથમ ઉચ્યતે.
અને એટલે કે છે આ પ્રકારથી જ્યારે ઐક્યનું જ્ઞાન આપવામાં આવે છે, વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને સામાન્ય અંશને જ્યારે પકડવામાં આવે છે, સાક્ષાત સ્વપ્રકાશ નિષ્પ્રપંચ સચ્ચિદાનંદ સ્વરૂપ અપરોક્ષતયા, સાક્ષાત એટલે શું છે? અપરોક્ષતયા જ્યારે એને જ્ઞાન થાય છે, અહમ અસ્મિ ઇતિ જ્ઞાનાત ભવાંભો નિધો સંસાર સમુદ્રે પુનઃ ન આવૃત્તિ આવર્તનમ આગમનમ ન ભવેત. આ પ્રકારથી જેને ઐક્ય જ્ઞાનમાં નિષ્ઠા જેને થઈ ગઈ છે, દ્રઢીકૃતે, તો શું થાય છે? ફરીથી એની આ સંસાર સાગરમાં પુનરાવૃત્તિ થતી નથી. તરતિ શોકમ આત્મવિત બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ ન સ પુનરાવર્તતે ઇહૈવ પ્રવિલીયતે તસ્ય પ્રાણ ન ઉત્ક્રામંતિ. આ પ્રકારથી મૂળ અજ્ઞાનની જ્યાં સુધી નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી મોક્ષ શક્ય નથી. જાત સુષુપ્તિ પ્રલયો મૂળ અજ્ઞાનસ્ય વિદ્યમાનત્વ. બોલો સૂઈ જાય સુષુપ્તિ અથવા તો પ્રલય થઈ જાય. આવશે આ ભાગવતમાં ત્રીજા સ્કંદમાં કે સુષુપ્તિ અવસ્થા હોય કે પેલું પ્રલય અવસ્થા હોય, પણ ત્યાં મૂળ અવિદ્યાની શું છે? નિવૃત્તિ થતી નથી. એટલે પેલું અવ્યક્ત અવસ્થામાં રહે છે. સુષુપ્તિ એટલે કે એક જીવની લય અવસ્થા, પ્રલય એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડની લય અવસ્થા જાય. પણ કે આ બધું હોય છતાં પણ શું થવાનું? પેલું મૂળ અજ્ઞાન રહી જાય છે, અને મૂળ અજ્ઞાન રહી જવાને કારણે વળી પાછો શું થાય છે? જન્મ મરણના ચક્કરમાં એ પડતો રહે છે. અને એટલા માટે મૂળ અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થશે? પ્રકાશ રૂપત્વ પરિજ્ઞાને દ્રઢીકૃતે પુનરાવૃત્તિ રહિતમ કૈવલ્યમ પદમ અશ્નુદે. આ પ્રકારથી પુનરાવૃત્તિ એની પાછી થતી નથી અને કૈવલ્ય પદની એને પ્રાપ્તિ થઈ જાય છે. અને બહુ સરસ કહે છે, છેલ્લે સુરેશ્વરાચાર્યજી કહે છે, એવું કોઈ જરૂરી નથી કે વર્ષો સુધી પેલો વેદાંતનું અધ્યયન કરે પછી જ એને જ્ઞાન થાય. સકૃત પ્રસક્ત માત્રોપી સર્વાત્મત્વે યદૃચ્છયા. સકૃત એટલે એક જ વાર. સકૃતનો અર્થ શું થાય? એક જ. એવું જરૂરી નથી કે પેલો જન્મ જન્મ સુધી વેદાંત સાંભળે ને આખી જિંદગી વેદાંત સાંભળે તો જ એને બ્રહ્મ જ્ઞાન થાય. જો તમારું અંતઃકરણ તૈયાર છે, આપણું અંતઃકરણ જો તૈયાર હોય તો પછી શું છે? સકૃદેવ. ઉત્તમ અધિકારી જો હોય તો એને પછી 25 વાર કેવું નહીં પડે. જો આ સમજ, આપણે તો વ્યવહારમાં બધી વસ્તુ 25 વાર કેવી પડે. આ સમજ, બ્રહ્મ જ્ઞાન તો બાજુએ જ રહ્યું. પેલાને સમજાવીને મોકલ્યો હોય તો પેલા દુકાને જજે, દુકાનવાળા કાકાને કહેજે કે આટલું આટલું આપે, અને એમ કહે છે કે આવું આપે નહીં. આ બધું કઈ મોકલ્યું હોય તોય પાછળ શું છે? એ એકાદ વસ્તુ તો કઈ ઊંધું લઈને આવે. પછી આપણે એમ કહીએ ને કે પણ આ નતું કીધું તને, આ એ તો ભૂલી ગયો મમ્મી. બોલે અભિફોક જેવી હાલત છે. એટલે શું કે છે? જરૂરી નથી કે વર્ષો સુધી તમે વેદાંત સાંભળો. જરૂરી એ છે કે આપણું અંતઃકરણ તૈયાર છે કે નહીં. અને જો અંતઃકરણ તૈયાર હોય ને તો પછી વારંવાર કરવાની જરૂર નથી. સકૃત એટલે કે એક જ વાર તમને આ કહેવામાં આવે અને તમને બ્રહ્મ જ્ઞાન થઈ શકે. જો એટલા માટે હું આગ્રહ કરું છું, અને એટલા માટે મેં લંબાણ કીધું કે ધર્મની નિષ્ઠા આવશ્યક છે. ધર્મનિષ્ઠા જો હશે, આપણું અંતઃકરણ જો તૈયાર હશે તો 25 ઉપનિષદ ભણવાની જરૂર નથી. આ સમજ. અને જો અંતઃકરણ તૈયાર નથી, ધર્મનિષ્ઠા નથી, તો 25 સાંભળ્યા પછી પણ શું થવાનું? એની એ જ હાલત. તમે જો ભગવાને જ્ઞાનનો જે ઉપદેશ છે ને કેટલી જગ્યાએ કર્યો, 700 શ્લોકમાં. મુખ્ય જ્ઞાનનો ઉપદેશ ફક્ત 20 જ શ્લોક છે. આ સમજો, 700 શ્લોકમાંથી મુખ્ય જ્ઞાનનો ઉપદેશ ફક્ત 20 જ છે. 11મા શ્લોકથી 30મા શ્લોક. આ સમજ. પછી પેલી જ્ઞાનીની ચર્ચા છે. આ સમજો. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. તો ત્યાં ચર્ચા કોને કરી? જ્ઞાનીની ચર્ચા. તત્વની ચર્ચા તો પ્રારંભમાં છે અને 7મા અધ્યાયમાં છે. આ સમજો.
તત્પદની જે ચર્ચા 7મા અધ્યાયમાં કરી, મયા તત્વમિદં સર્વ 9મા અધ્યાયમાં કરી, જો વિચારી. અને છેલ્લે પછી 13મા અધ્યાયમાં ફરીથી તત્વની ચર્ચા છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આમ ગણ્યા ગાંઠ્યા શ્લોકમાં તત્વની ચર્ચા છે. બાકી બધી ચર્ચા કઈ છે? બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. આ યોગની ચર્ચા, કર્મયોગની ચર્ચા છે. કેમ? કારણ કે જ્યાં સુધી અંતઃકરણ આપણું તૈયાર નહીં હોય તો ગમે એટલું આપણે સાંભળીએ. જો આ શાસ્ત્રમાં આની બધી ચર્ચા, કેટલા પ્રકારના વક્તા આવે, કેટલા પ્રકારના શ્રોતાઓ આવે, જો આ સમજ. અને એટલે જ અહીંયા આગળ સુરેશ્વરાચાર્યજી કહે છે સકૃત, એક જ વાર એના ઉપદેશ કરવામાં આવે અને એને શું થઈ જાય છે? સકૃત માત્રોપી સર્વાત્મત્વે દૃચ્છયા સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોકે મહીયતે. અને સર્વ પાપથી એ શું થઈ જાય છે? મુક્ત થઈને આત્મામાં, શિવલોક એટલે કે શિવ એટલે જે આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ. લોક એટલે કે શિવ એટલે કે જે સર્વનો આત્મા છે. લોક્યતે અનેનૈતિ. લોક એટલે પ્રકાશ. જો આ સમજો, લોકનો અર્થ બીજો શું થાય? ચૈતન્ય સ્વરૂપ. એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં શું છે? મહીયતે એટલે કે એ રમમાણ કરે છે. સર્વાત્મ ભાવના યસ્ય પરિપક્વા મહાત્મના. આ પ્રકારથી જે મહાત્માની સર્વાત્મ ભાવમાં પરિપક્વ બુદ્ધિ થઈ ગઈ છે. સંસાર તારક સાક્ષાત એવ પરમેશ્વર. કે છે આ પ્રકારથી ઉપદેશથી એનું આ બ્રહ્મ જ્ઞાન જેને થઈ ગયું છે. આ બહુ સુંદર કે જે મહાત્મા આ પ્રકારથી સર્વાત્મ ભાવમાં રહેનારો જે છે, જેની બુદ્ધિ પરિપક્વ છે, એટલે કે સારી રીતે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ થઈ ગઈ છે, એ પણ કોણ હોઈ શકે? સંસાર તારક. એ ગુરુ પણ તમને શું કરાવી શકે છે? આ સંસારને પાર કરાવી શકે છે. અને સાક્ષાત એવ સહ પરમેશ્વર. અને એ બ્રહ્મ જ્ઞાની ગુરુ કોણ છે? સાક્ષાત પરમેશ્વર. કેમ? યસ્ય દેવે પરાભક્તિ યસ્ય દેવે તથા ગુરુ તસ્ય કથિતાઃ અર્થાઃ પ્રકાશયન્તે તત્પરઃ. એટલા માટે આપણું શાસ્ત્ર હંમેશા કે ગુરુ કે મહાત્મામાં દેહ બુદ્ધિ નહીં કરવાની. જાશે દેહ બુદ્ધિ કરે ને તો બ્રહ્મ જ્ઞાન થાય જ. આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? સ્વામીજી બહુ સરસ કહે, ગુરુની દ્રષ્ટિ હંમેશા શિષ્યના અજ્ઞાન પર હોય કે આ અજ્ઞાનની નિવૃત્તિ હું કેમ કરું. અને શિષ્યની દ્રષ્ટિ ક્યાં હોય? ગુરુના જ્ઞાન પર. આવી રીતે ગુરુનું કામ એક જ છે કે તમારી બુદ્ધિમાંથી અજ્ઞાનની શું કરે? નિવૃત્તિ કરે. અને શિષ્યનું પણ કામ એક જ છે કે શાસ્ત્ર શ્રવણ કરે, એમાં દ્રઢતા મેળવવાનો પ્રયત્ન કરે. અને ગુરુ પાસે શું મેળવવાનો પ્રયત્ન કરે? બ્રહ્મ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન. આમ તો શિષ્ય જિજ્ઞાસુ હોય અને ગુરુ જ્ઞાન આપવા માટે તત્પર હોય તો શું કહે છે? આ જ્ઞાન અવશ્ય થાય છે. અને એટલા માટે એ જ્ઞાન કરાવનાર ગુરુ પણ પરમેશ્વર સમાન છે. ઇતિ શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રાર્થ પ્રતિપાદકે પ્રબંધે માનસ ઉલ્લાસે તૃતીય ઉલ્લાસ સંગ્રહ. આ પ્રકારથી આ તૃતીય ઉલ્લાસનો અહીંયા ઘડી સમાપ્તિ પૂર્ણાહુતિ છે. આવતીકાલથી આપણે ચતુર્થ ઉલ્લાસ લઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.